નમસ્તે નમસ્તે નમસ્તે. હવે આ લેપટોપમાં જે પ્રોબ્લેમ છે કે ડ્યુઅલ ઓએસનો તે હવે આપણે જોશું. હવે તમે આ જોતા હશો, આ એરર કેવું કંઈ નથી. આમાં કહે કે તમે ચૂઝ ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે, તમારે કીની ઉપર જઈને ચાલુ કરવાનું. આ ક્યારે આવે? જ્યારે તમે એક કરતાં બે ઓએસ અંદર બે હાર્ડ ડિસ્ક હોય કે બે ઓએસ અલગ અલગ પાર્ટીશનમાં ઇન્સ્ટોલ કરેલી હોય, ત્યારે આ બતાવે કે તમારે વિન્ડો 10માં જવું છે, વિન્ડો 7માં જવું છે, વિન્ડો 8.1માં જવું છે કે 11માં જવું છે. પણ આ બંનેમાં તમે જોતા હશો તો વિન્ડો 10 જ છે. તો આ કેમ આવી પ્રોબ્લેમ એ તમને ખ્યાલ હોય તો મેં જ્યારે લેપટોપ ઓપન કર્યું નોર્મલ હાર્ડ ડિસ્ક ઓલરેડી હતી. તો આ જે ઓન વોલ્યુમ 6 છે એ આપણે નોર્મલ હાર્ડ ડિસ્કનું છે, અને આ ઓન વોલ્યુમ 2 છે જે ઉપર બતાવે છે એની અંદર એસએસડી છે. હવે એની ઉપર એન્ટર કરશે ને એટલે ડાયરેક્ટ એસએસડીમાં જ ઓપન થાય, દેખાય છે એચપી, એ આપણે એસએસડી છે. હવે તમે કહેશો કે હર વખતે એવું કરશે તો તે ભૂલથી નીચે આવી જાય તો આપણું વર્ક ને બધું જતું રહે, ના એવું જતું ન રહે. પણ એ એવું ન આવે એના માટેનું સ્ટેપ છે એ હું તમને સમજાવી દઉં. એમાં વિન્ડોઝ આર દબી MS કન્ફિગ લખી અને એન્ટર પ્રેસ કરવાનું. એટલે આ તમને જે મેનુ આવશે ને, આ જે મેનુ આવ્યું ને એ મેનુમાં તમારે મેનુમાં જઈ અને આ બૂટવાળું જે ઓપ્શન છે ને, બૂટ ઉપર ક્લિક કરવાના. નીચે તમને જે દેખાડે વિન્ડોઝ 10 એને સિલેક્ટ કરી નીચેવાળાનો ધ્યાનથી આ વસ્તુ એ છે કે ભૂલથી તમે ઉપર ક્લિક કરી દો અને ડિલીટ કરી નાખો જો કે ન થાય, પણ આ નીચેવાળાને સિલેક્ટ કરીને ડિલીટ કરી નાખવાનું અને ઉપર ડિફોલ્ટ આવી જાય. આ વસ્તુ એ છે કે તમારી જે આ બુટિંગ ફાઇલ હોય આખી સિસ્ટમ કન્ફિગરેશનમાં એ તમને પૂછે રાખે. હવે તમને નહીં પૂછે, આ સિલેક્ટ કરીને રિસ્ટાર્ટ આપી દેવાનું. એટલે હવે તમને પૂછશે નહીં કે ભાઈ હું કીમાં જાઉં, એ તમે ચેન્જ જોજો, વિડીયો સ્ટાર્ટ જ રાખો. હવે આવા સ્ટેપ હોય ને એ અમે તમને સમજાવ્યા કે એ તમે પ્રોપર કરી શકો, કેમ કે નોર્મલ કહેવાય આ બધી વસ્તુ. નોર્મલ કહેવાય ને ક્યારેક અઘરું પડી જાય, જેવું તમે કઈ ઓપ્શન જ ન પૂછા કે ભાઈ હું કયા વિન્ડોઝ 10માં જાઉં, ડાયરેક્ટ ચાલુ થઈ ગયું. હજી તમને એવું લાગતું તો ફાસ્ટ ફોરવર્ડિંગમાં તમને દેખાડી દઉં. બરાબર, આ પાછું સ્ટાર્ટ આપણે કર્યું કે આ વિડીયો ફાસ્ટ ફોરવર્ડિંગમાં તમને ફટાફટ સમજાય. બાકી નોર્મલી કેવું છે 3 મિનિટથી વધારે વિડીયો કરું તો યુટ્યુબમાં જવું પડે તમારે, પછી આ શોર્ટ્સમાં તમને સમજાવી લાગુ એની રાતે. આ રિસ્ટાર્ટ કર્યું, હવે ફટાફટ પાછું ચાલુ થાય. રિસ્ટાર્ટ જ કર્યું છે કે શટડાઉન પાછું અહીંયા ભૂલી ગયો, ચાલુ નથી થતું. હવે તો પ્રેસ કરી દે એમાં હું રેડી શટડાઉન જ કર્યું તમે, સોરી લાજો. હવે એ નહીં પૂછે, નકર તમે ત્યારે જોયું હતું ને કેટલી વાર પૂછતું હતું અને પહેલાં તમે જોયું હશે. સારું, ચલો થેન્ક યુ. હવે વિડીયો જોવા માટે અમને ફોલો કરો અને યુટ્યુબની ચેનલમાં સબસ્ક્રાઈબ કરો. બંને હું એકમાં જ બોલી દઈએ એટલે પછી તમે ફોલો કરી શકો અને સબસ્ક્રાઈબ કરી શકો. સારું, ચલો.